કોન્ક્લેવનું આયોજન. ક્રીડા તંત્ર એકેડમી દ્વારા છેલ્લા 6 વર્ષના કાર્યકાળની ઉજવણી નિમિત્તે પ્રથમ લીડર્સ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલના સહયોગથી આયોજિત આ કોન્ક્લેવમાં શિક્ષણ, આરોગ્ય, રમતગમત, સામાજિક પ્રભાવ અને એન્ટરપ્રિન્યોરશિપ ક્ષેત્રના અગ્રણી અને નિષ્ણાતોને એક સાથે લાવવામાં આવ્યા હતા. તેઓએ વિઝન 2023 ઉભરતા અમદાવાદમાં બાળકોની ઇકોસિસ્ટમનું ઘડતર આ વિષય પર વિચાર વિમર્શ કર્યો હતો. અમદાવાદ શિક્ષણ, આરોગ્ય, રમતગમત અને ઇનોવેશનના કેન્દ્ર તરીકે સતત વિકસી રહ્યું છે, ત્યારે આ કોન્ક્લેવે બાળકોને આગામી દાયકાની તક અને પડકાર માટે તૈયાર કરવા માટે વિવિધ ક્ષેત્ર વચ્ચે સંવાદ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ફોરમમાં આ ક્ષેત્રમાં સક્રિયપણે કાર્યરત 40 જેટલા અગ્રણી મહાનુભાવોએ ભાગ લીધો હતો, જેમણે ભવિષ્ય માટે સજ્જ બાળ વિકાસ પર પોતાના મંતવ્ય અને આંતરદ્રષ્ટિ રજૂ કરી હતી. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મોર્નિંગ, મારું નામ ગજાનંદ છે. આઈ એમ અ ફાઉન્ડર ઓફ ક્રીડા તંત્ર એકેડમી. સો આજે આપણે લીડર્સ કોન્ક્લેવ કરી રહ્યા છે. આ લીડર્સ કોન્ક્લેવ જે છે એ ધીસ ઇઝ બેસિકલી ફોર ધ લીડર્સ ધોઝ હુ આર કોન્ટ્રીબ્યુટિંગ ઇન ધ ફિલ્ડ ઓફ કિડ્સ. એટલે કિડ્સના ઇકોસિસ્ટમની અંદર જે લોકો કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે થ્રુ એજ્યુકેશન હોય, સ્કિલ ડેવલપમેન્ટ હોય, સ્પોર્ટ્સ હોય, ફિટનેસ હોય, આવા અલગ અલગ પ્લેટફોર્મ્સમાં જે લોકો ઓલરેડી કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે, આવા લોકોને અમે રિકોગ્નાઇઝ કરી રહ્યા છીએ એમના એફર્ટ્સ માટે, એમના કોન્ટ્રીબ્યુશન્સ માટે. અને અમે એક પેનલ ડિસ્કશન અહીંયા કરવા જઈ રહ્યા છે કે જેની ઉપર આપણે વિઝન 2030 કે આ ઇકોસિસ્ટમનું, આ કિડ્સના ઇકોસિસ્ટમને આપણે આવનાર 5 વર્ષમાં કઈ રીતે સક્ષમ બનાવી શકીએ. અને આની અંદર જે લીડર્સ આવી રહ્યા છે એ બધા અમદાવાદને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. સો બેસિક આઈડિયા ઇઝ કે જ્યારે અમદાવાદ હવે કોમનવેલ્થ સિટી બનવા જઈ રહ્યું છે, ઓલિમ્પિક માટે આપણે બિલ્ડર અને આગળની લાઇનમાં છે, ત્યારે આપણે આવનાર 5-10 વર્ષમાં જે યુથ છે, જે આજનું કિડ છે, એને આપણે કઈ રીતે સક્ષમ બનાવીએ, એના પેરેન્ટ્સ જે છે, એના આ જે આખી ઇકોસિસ્ટમ છે કિડ્સની, એને સક્ષમ બનાવવા માટે જે લોકો કામ કરી રહ્યા છે એમને વધુ સારા વિઝન લઈને કઈ રીતે કામ કરે, એના માટે અમને અહીંયા એમને ઇન્વાઇટ કર્યા છે. અને આજના જે આપણા કોન્ક્લેવ છે એની અંદર આપણી સાથે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, જે વર્લ્ડની એકમાત્ર યુનિવર્સિટી છે જે બાળકના ક્ષેત્રમાં કામ કરે છે, નરેન્દ્રભાઈ મોદીના કન્સેપ્ટમાંથી આ યુનિવર્સિટી પ્રારંભ થઈ અને બહુ સરસ કામ કરી રહ્યા છે, એ લોકો આપણી સાથે જોડાયા છે એઝ એ નોલેજ પાર્ટનર. અને ગુજરાત યુનિવર્સિટીનું જે એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ છે, જીયુસેક, પ્લસ વિક્રમ સારાભાઈ ચાઇલ્ડ ઇનોવેશન સેન્ટર, આના પણ પ્રતિનિધિ અહીંયા આપણી સાથે જોડાવાના છે. સો કુલ મળીને આ એક ઇકોસિસ્ટમ છે જે એજ્યુકેશન, એન્ટરપ્રિન્યોરશિપને પ્રમોટ કરશે. એના માટેનો આજે આપણે આ એક લીડર્સ કોન્ક્લેવ કરી રહ્યા છે. સો ક્રીડાતંત્ર જ્યારે અમે 6 વર્ષનું માઇલસ્ટોન પૂરું કરી રહ્યા છે, ત્યારે અમે જ્યારે શરૂઆત કરી ક્રીડાતંત્રની, એક અમે સ્પોર્ટ્સ, પ્લે અને ફિટનેસને બેઝ રાખીને અમે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર કામ કરી રહ્યા છે. એના લાગતા અમે વર્કશોપ્સ, સર્વિસીસ અમે આપી રહ્યા છે. બહુ જ સારો અનુભવ રહ્યું છે. અને બાળકોને જે સ્ટ્રીટ સ્કિલ્સની જરૂર છે એના ઉપર અમે વધારે ફોકસ છે. અને જે મોબાઈલનો આજના જમાનામાં બાળકો મોબાઈલ પ્રત્યે વધારે આકર્ષિત છે, તો એની જગ્યાએ એમને કઈ રીતે પ્લેફુલ, મિનિંગફુલ પ્લે, જ્યાં ગેમ્સ, જે આપણી પારંપરિક રમતો છે, જેના ઉપર કોઈ ખર્ચો કરવાની જરૂર નથી, તોય તમને એનાથી ફિટનેસ અને બહુ જ સારું લર્નિંગ મળી શકે, એવા પ્રકારના ગેમ્સ અને રમતો જે આપણા પરંપરાથી ચાલી આવી રહી છે, એ જ અમે આગળ એમને વધાવી રહ્યા છે. અને એના આધાર ઉપર જ અમારી આખી બધી સર્વિસીસ છે.